પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે બાટવા નગરપાલિકાના ઉપક્રમે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત બાટવા નગરપાલિકાના 94 કર્મચારીઓ અધિકારીઓ માટે ફાયર 108 અને 112 ઇમરજન્સી સર્વિસીસ અને ફર્સ્ટ એઇડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો। વર્ષ 2025 ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં પિલર 3 ગુડ ગવર્નન્સમાં અધિકારીઓ કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે। કોઈ પણ કુદરતી આફત કે માનવ સર્જિત ઘટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડિઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને આપવાનો થાય છે, જેથી નગરપાલિકાઓના અધિકારીઓને કર્મચારીઓને આ માટે સુસજ્જ કરવા આવશ્યક છે। જે અન્વયે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની 7 નગરપાલિકાઓ માટે ફાયર સેફટી 108 અને 112 આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। તે પૈકી આજરોજ બાટવા નગરપાલિકાના જવાહર ગાર્ડનમાં દીનદયાલ ઉપાધ્યાય ભવનમાં ફાયર સેફટી 108 અને 112 આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડ જેવી મહત્વની તાલીમ ચીફ ઓફિસર બીપી બોરખતરિયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી। આ તાલીમનો લાભ કુલ 94 તાલીમાર્થીઓએ લીધો હતો। બાટવા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ ડાકી દ્વારા ફાયર સેફટી અંગેની સમજ આપવામાં આવી હતી। બાટવા નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેર 108 અને 112 આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી। બાટવા નગરપાલિકાના કચેરી અધિક્ષક દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ વગેરે બાબતે જાણકારી આપવામાં આવી હતી।